કહું છું એનો સામાન ઉઠાવીને બહાર ફેંકી દો. સામાન શું? આવા લોકોને તો મહોલ્લામાં રહેવાની પરવાનગી જ ના આપવી જોઈએ. અરે મહોલ્લામાં શું, આવા લોકોને તો ગામમાં ભાડે વધવા જોઈએ. અને મકાન ભાડે આપ્યું જ કોણે? અરે ભાડે શું, એ તો ખરીદી લીધું છે. આવા લોકો તો હોય છે ચરિત્રહીન. આહા, છોકરાઓ પર આની કેવી અસર પડશે? અરે મર્દ હોવાને કારણે મારું તો લોહી ઉકળી ઉઠે છે. અરે આવા લોકોને કારણે જ આપણો મહોલ્લો બદનામ થઈ રહ્યો છે. અરે ખબર છે લોકો આપણા મોહલ્લાને કયા નામે ઓળખે છે? હા, હિજડાનો મોહલ્લો. મારી પીઠ પાછળ શું બોલો છો? હિંમત હોય તો સામે આવીને વાત કરો. ના મત જેવા હિજડો કહે છે, મને હિજડો કહે છે. અરે હા, છું હિજડો, છું હિજડો, હિજડો છું હિજડો. છેલ્લા 6 મહિનાથી અહીંયા રહેવા આવી છું. મારા દિવસની શરૂઆત આમ જ થાય છે. અરે ભાઈ, આ સજ્જન લોકોના મહોલ્લામાં બેઈમાન વ્યાપારી રહી શકે, બુટલેગર રહી શકે, વ્યાભિચારી પત્ની રહી શકે, અરે મા બાપને ઘરના ઘરમાં મૂકનારો દીકરો પણ રહી શકે, પણ એક હિજડો, એક હિજડો ના રહી શકે. અરે હું પૂછું છું કોણ પેદા કરે છે હિજડાને? એક હિજડો ના, હિજડાને પેદા કરે છે તમારા જેવા લોકો. અરે ત્યારે ક્યાં ગયા હતા જ્યારે ગુપ્તાની છોકરીને ઉઠાવી લઈ ગયા હતા બધા મહોલ્લામાંથી? અરે ત્યારે ક્યાં ગયા હતા જ્યારે જોશીનું ઘર ખાલી કરાવ્યું હતું અડધી રાત્રે? ત્યારે ક્યાં ગઈ હતી તમારી મર્દાનગી? ત્યારે ક્યાં ગયું હતું તમારું પૌરુષ? પૌરુષ, પૌરુષનું શું પ્રમાણ છે? શું પ્રમાણ છે પૌરુષનું? 2 પગ વચ્ચેની જગ્યા. મને હિજડો કહે છે. અરે હું તો તનથી હિજડો છું, તનથી. પણ તમે લોકો તો મનથી હિજડા છો. છક્કો, કિન્નર, હિજડો, આવા સંબોધનોથી હું જરા પણ વિચલિત નહીં થાઉં. બાળપણથી આજ તો સાંભળતી આવી છું. મુન્નાને લઈ આવો. તમે અહીંયા આવ્યા એ મુન્નાને રમાડિયા સમાન જ કહેવાય ને? હા એ જ. પકડો આ પૈસા અને નીકળી જાઓ અહીંયાથી. એ ઠાકોર, અમે બક્ષિસ લઈએ છે, ભીખ નહીં. એ માએ મુન્નાને બહાર તો લઈ આય, જરાક રમાડી તો લઈએ. રમાડી તો લઈએ. એની ફોઈ એને હમણાં જ રમાડવા લઈ ગઈ છે. આવતા થોડો સમય તો લાગશે જ. ઠીક છે, મુન્નાની ફોઈ મુન્નાને લઈને આવે ત્યાં સુધી અમે અહીંયા જ રાહ જોઈએ. ના. એ હમણાં જ ગયા છે. આવતા થોડો સમય તો લાગશે જ. અને તમારે બીજે પણ ક્યાંય જવાનું હશે પછી આવજો. ઠીક છે બહેનો, ફરી આવીશું. ફરી આવીશું. સાંભળ્યું? આપણને જે ખબર મળી હતી એ બિલકુલ સાચી છે. ખબર? કેવી ખબર? સાંભળ્યું છે ઠાકોર? તારા ઘરમાં એક હિજડો મોટો થઈ રહ્યો છે. શું બકવાસ કરી રહ્યા છો તમે? ઠાકોર શક્તિસિંહનો દીકરો એક કિન્નર બની જ ના શકે. એ ઠાકોર, એ તો આવનારું સમય જ બતાવશે. ભલે, એ બધું જોયું જશે, પણ અત્યારે પકડો આ પૈસા અને નીકળી જાઓ અહીંયાથી. ઠાકોર, હવે અમને તારા પૈસા નથી જોઈતા, તો તારો દીકરો જોઈએ છે. દીકરો જોઈએ છે. ના,
નહીં આપું મારા દીકરાને. એ ભાઈ, ક્યાર સુધી તું એને સાચવીશ? ક્યાર સુધી તું એને સંભાળીશ? અને ક્યારેક તો અમારી પાસે આવવું જ પડશે. માઈ, ભગવાને તારા મુન્નાને કિન્નર બનાવ્યો છે. એને કિન્નર સાથે આ કિન્નર લોકમાં જીવા દે માં, જીવા દે. ના, મારો દીકરો કિન્નર નથી. હું પાલવીશ એને. એ માઈ, એક અપંગને ઉછેરવું સહેલું છે, પણ એક હિજડાને ઉછેરવું બહુ મુશ્કેલ. વિચારી લેજે. હા ઠાકોર, લોકો તને હિજડાનો બાપ કહે છે. વિચારી લે. ના, આમ તો કેમ કોઈ પારકાના હાથમાં મારો દીકરો સોંપી દઉં? તમે ચાલ્યા જાઓ અહીંયાથી. તમને તમારી માના સોગંદ. ચાલ્યા જાઓ હા અહીંયાથી. હા જાતે ઉછેર્યું છે. ચાલો ચાલો. જાતે ઉતરી જશે. એ ઠાકોર, વલ્ચરમાં જુઠ્ઠું ના બોલાવે. હમણાં તો અમે અહીંયાથી જઈએ છીએ, પણ એક વાત યાદ રાખજે, તારો દીકરો એક કિન્નર છે. ક્યારેક તો એને અમારી પાસે આવવું જ પડશે. આ જ કિન્નરી છે. મેં માની આંખોમાં હંમેશા ડર જોયો. ડર મને ખોઈ બેસવાનો. નાના છોડની આસપાસ કાંટાની વાડ બનાવીને જેવી રીતે એનું જતન કરવામાં આવે છે, તેમ મારું જતન થતું હતું. મને અડોશ પડોશના છોકરાઓ સાથે રમવા જવા નહોતા દેતા. સગા સંબંધીઓથી દૂર રાખતા હતા. મને યાદ નથી કે હું ક્યારે મારા પપ્પાની આંગળી પકડીને મેળામાં ગઈ છું. હું મારા પરિવારની સદસ્ય તો હતી, પણ માત્ર રાશન કાર્ડમાં. મારી બહુ જીદ પછી મને સ્કૂલ દાખલ કરવામાં આવી. પણ સ્કૂલના પહેલા જ દિવસે મારા ક્લાસમેટે મને કહ્યું, બાથરૂમ કયું વાપરશો, બોયઝ કે ગર્લ? ત્યારે પહેલી વાર મને અહેસાસ થયો મારા કિન્નર હોવા. નીરજ નામ તો માત્ર સ્કૂલના રજિસ્ટરમાં હતું, પણ આખી સ્કૂલ મને ચક્કર નામે ઓળખતી હતી. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલો છે. જાણકે શું થયું? કેમ રાડો નાખો છો? શું જરૂર હતી એને સ્કૂલે મોકલવાની? એને તો આખા ગામમાં ક્યાં ઉભરી રહેવાની જગ્યા નથી રહેવા દીધી. પણ થયું શું? હવે તો આખું ગામ કહે છે કે ઠાકોર શક્તિસિંહનો દીકરો એક કિન્નર છે. શું માત્ર તમને જ સાંભળવું પડે છે? મને નહીં? અરે હવે તો સગા સંબંધીઓ પણ મશ્કરીમાં પૂછે છે કે નીરજ દીકરી કેમ છે? શું કામ? શરમ આવે છે આ સંતાનના બાપ કહેવામાં. નહીં, આપણો નીરજ બિલકુલ ઠીક છે. કાલે મેં એને તલવારબાજી કરતા જોયો હતો. શું કામ આ જૂઠા શાસન આપી રહ્યા છો? અરે સાચે, કાલે તમારો કેસરી રંગનો સાફો તમે પહેરીને ચૂપ રહેશો. બધો જ વાંક તમારો છે. તમે આપણા સંતાનને લાડ એક સંતાન આપી શક્યા. હવે ભગવાને આપણને આવું સંતાન આપ્યું, એમાં મારો શું વાંક? કદાચ આપણે ભાગ્યમાં જ આવું લખ્યું હશે. ભાગ્ય સિસાલો આપણું જ ખરાબ છે. અરે લૂલો લંગડો બહેરો કે મૂંગો હોત તો અપનાવી લત, પણ એક કિન્નર, અરે હું કહું છું ચાલે કેમ નથી જતો આપણી જિંદગીમાંથી? ઠીક છે, જઈ રહ્યો છું અહીંથી. નથી રહેવું મારે તમારી સાથે. નીરજ, દીકરા ઉભો રે. ના જઈશ, દીકરા ઉભો રે. અરે મારી વાત તો સાંભળ. અરે રોકો ને એને. જવા દો એને. એ આપણા ખાનદાનને લાયક જ નથી. રોકી લો ને એને.
કે શું? હા, છોડી દીધું મેં એ ઘર. લાગે છે તારા મા બાપની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. ના, કદાચ મારા મા બાપે જ મારી આશા પર પાણી ફેરવી દીધું છે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તે લોકો નથી ઈચ્છતા કે હું તેમની સાથે રહું. મારા તેમની સાથે રહેવાથી તેમની સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચતી હતી. ડરતા હતા તે સગા સંબંધોના તાણાથી. તે લોકો નતા ઈચ્છતા કે લોકો વાતો કરે કે તેમનો દીકરો એક કિન્નર છે. શું તને નથી લાગતું તારે તારા મા બાપને વધુ એક તક આપવી જોઈએ? પાછો ચાલે છે તારા ઘરે? ના, ભૂલી ગયો છું એ ઘરને હું હવે. મારા જ ઘરમાં હું પારકો હતો. લોહીના સંબંધોને બેરંગ થતા જોયા છે મેં. નતો જોઈ શકતો હું મારા મા બાપની આંખોમાં મારા અધૂરાપણાની ઉણપની શરમને. તાકી ગયા હતા તે લોકોથી મને છુપાવીને. હવે હું અહીં જ રહી લઈશ. કોઈ પણ નાનું મોટું કામ કરી લઈશ. ઠીક છે. અરે અબ્દુલ, ઓ અબ્દુલ, જી કેદાર બાબू, તું કહેતો હતો તારે કોઈ કામવાળા છોકરાની જરૂર છે. અરે इस बच्चे को रख ले, तेरे काम भी आएगा. હા કાકા, મને રાખી લો. હું કોઈ પણ કામ કરી લઈશ. क्या केदार बाबू आप भी ये क्या मेरे काम आएगा? ऐसे लोग तो किसी काम के होते ही नहीं है. आप भी ना केदार बाबू सुबह एक छक्के को चाय અરે શું ફરક છે મારા તમારામાં કે હું તમારા કોઈ કામ ના આવી શકું? શું તમારા જેવો નથી? ભગવાને મને આ શરીર સાથે જન્મ આપ્યો, તેમાં મારો શું વાંક છે મારો? શું કરું? ક્યાં જાઉં? શું નામ છે તારું બેટા? નીરજ. બેટા નીરજ, મારી સલાહ માન. હિજડાઓની ટોળીમાં સામેલ થઈ જા. ના, મારે આ જ સમાજમાં રહેવું છે. તો તારી મરજી, પણ જો તારે આ જ સમાજમાં રહેવું હોય તો તારે એ રીતે રહેવું પડશે જે રીતે આ સમાજ ઈચ્છે છે. પણ શું આ શક્ય છે? नीरज, हकीकत आज के दौर में महज एक ख्वाब है. अरे हकीकत आज के दौर में महज एक ख्वाब है. अरे कैसे जाने कोई किसी को जब हर चेहरे पे नकाब है. मतलब भीतरથી બેમાન લોકો બહાર ઈમાનદારીનું મોહળું પહેરીને નથી જીવતા. અરે ભીતરથી શૈતાન લોકો બહાર સાધુનું મોહળું પહેરીને નથી જીવતા. તો પછી ભીતરથી એક સ્ત્રી બહાર પુરુષનું મોઢું પહેરીને કેમ ના જીવી શકે? નીરજ, કેવી રીતે? નીરજ, હું નાટકોનો નિર્દેશક છું. મેં ઘણા બધા પુરુષો પાસે સ્ત્રી પાત્રો કરાવ્યા છે. હા, એ વાત અલગ છે કે રંગમંચ પર એક નિષ્ફળ નિર્દેશક રહ્યો. પણ તારી અંદર પૌરુષ જગાડી એ તને વીર રસથી ભરી દઈશ. કાલથી તારી તાલીમ શરૂ થશે. નીરજ, ભગવાન તારી યોજનાઓમાં હાથ નાખી રહ્યો છું. ક્ષમા કરજે. દસ વર્ષ થઈ ગયા મારા નીરજને આ ઘર છોડે. એણે ક્યાં ઘર છોડ્યું તું? અમે મજબૂર કર્યો હતો એને. આજે પણ ગામમાં કિન્નરોની ટોળીને જોઉં છું તો મારી આંખો એમાં મારા નીરજને શોધે છે. અને ત્યારે મન એક જ વિચારથી વિચલિત થઈ જાય છે કે ક્યાંક મારો નીરજ કિન્નર તો નહીં બની ગયો હોય. કેવી રીતે રહેતો હશે એ કિન્નરોની વચ્ચે? ક્યાંક એને કિન્નરોનો રીતભાત તો નહીં અપનાવી લીધા હોય. હે વિધાતા, જ્યારે તું મારા દીકરાના લેખ લખી રહ્યો હતો ત્યારે શું તું પરિહાસની અવસ્થામાં હતો? શા માટે તે મારી જ કોક પસંદ કરી? શા માટે?
વાહ, સાંભળવા મળ્યું છે કે કોઈ નાટક કંપનીમાં કામ કરી રહ્યો છે. અરે ગામે ગામે જઈને નાટકો કરે છે. અરે બાપની ઇજ્જત તો કોઈ પડી જ નથી. નાટકીઓ. હા, ચલો એ વાતથી મનને ટાળક તો મળી કે મારો નીરજ કિન્નર નથી. નીરજ, 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 અરે ક્યાં છે તું? નીરજ, રિહર્સલનો ટાઈમ થઈ ગયો છે. અરે આવું છું બાબા, આવું છું. અરે ક્યાં હતો? હું ધનુષ શોધી રહ્યો હતો. એમાં એવું છે કે પ્રોપર્ટી વગર રિહર્સલમાં ફીલ જ નથી આવતી. હા ઠીક છે ઠીક છે, ચલો આપણે શરૂ કરીએ. દુબેજી ક્યાં છે? દુબેજી નથી આવ્યા તો કૃષ્ણની પ્રોક્સી હું કરું છું. ઠીક છે. 1 2 3 સ્ટાર્ટ. नहीं वासुदेव नहीं, यह संभव नहीं है. युद्ध में मुझे किसी की सहायता की आवश्यकता नहीं है. अर्जुन, कल के युद्ध में तुम्हें यही रणनीति का पालन करना है. भीष्म पितामह को परास्त करना इतना आसान नहीं है. मधुसूदन, यह मेरा अपमान है, मेरे गांडीव का अपमान है. कल के युद्ध में मेरे साथ मेरे रथ पर शिखंडी, इसकी तो मैं कल्पना भी नहीं कर सकता. क्या आपको संदेह है मेरे शौर्य पर? ના, કોઈ સંદેહ નથી નીરજ. જ્યારે તું ચાલે છે ત્યારે એવું લાગે છે જાણે કોઈ વીર યુદ્ધ ચાલી રહ્યો હોય. તારી આંખોમાં મોહકતા પણ છે અને વેધકતા પણ છે. તારી વાણીમાં કઠોરતા પણ છે અને કોમલતા પણ છે. એક સ્ત્રીને એક પુરુષમાં આનાથી વિશે શું જોઈએ? અરે પ્રિયાજી, આ તમે શું બોલી રહ્યા છો? હા નીરજ, રંગમંચમાં તારી સાથે તારી નાયિકા, તારી પ્રેયસી, તારી પત્નીનો કિરદાર નિભાવતા હું તને ક્યારે દિલ આપી બેઠી ખબર જ ના પડી. નીરજ, શું તું મને અપનાવીશ? ના ના પ્રિયાજી, આ શક્ય નથી. પણ કેમ? શું હું સ્ત્રી નથી? શું હું સુંદર નથી? તમે ખૂબ સુંદર છો. તો પછી વાંધો શું છે? એમાં વાત એમ છે કે મેં તમને ક્યારે એ નજરેથી જોયા જ નથી. ડરે છે તું મારા પતિથી, નામર્દ. પ્રિયા, 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 પ્રિયા. અરે આ ડ્રેસ તમને ક્યાંથી મળ્યો? હું ક્યાંની શોધતી હતી. નીરજના રૂમમાંથી. નીરજના રૂમમાંથી? પણ ત્યાં કેમ ન પહોંચ્યો? હું પણ તને એ જ પૂછું છું કે આ ડ્રેસ નીરજના રૂમમાં કેવી રીતે? મને નથી ખબર. અજાણ ના બનીશ. બોલ, શું કરી રહી હતી નીરજના રૂમમાં? પણ હું તો ક્યારે નીરજની રૂમમાં ગઈ જ નથી. પ્રિયા, તને તો ખબર છે મને જુઠ્ઠું જરા પણ પસંદ પણ હું નથી. સાચું કહું છું, મને નથી ખબર કે આ ડ્રેસ નીરજની રૂમમાં કેમ ન પહોંચ્યો. પ્રિયા, 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 તારા ડ્રેસ સાથે મને તારા અંતવસ્ત્રો પણ મળી આવે છે. બસ! હવે તમે હદ પર કરી રહ્યા છો. હા, વાત સાચી છે કે મને નીરજ પસંદ છે, પણ એનો મતલબ એ નહીં કે અમારા બંને વચ્ચે કોઈ સંબંધ હોય. કેટલા નીચ વિચાર છે તમારા. એ બરાડા પાડવાથી સત્ય નથી બદલાઈ જતું. બોલ, શું ચાલી રહ્યું છે મારી ગેરહાજરીમાં તમારા બંને વચ્ચે? મને તો પહેલેથી જ શક હતો તારા પર. નીકળી જાય છે. પ્રિયાજી નિર્દોષ, આ કપડા મેં ચોર્યા હતા. તે હા મેં. હકીકત તો એ છે કે હું એક કિન્નર છું. કિન્નર? હા કિન્નર. હું ધારત તો મારી બિરાદરીમાં જોડાઈ શકે, પણ મારે આ સમાજમાં રહેવું હતું. મને ખબર હતી કે સમાજ મારા આ રૂપનો સ્વીકાર ક્યારે નહીં કરે. એટલા માટે મારે પુરુષ હોવાનું નાટક કરવું પડ્યું. અરે આખો દિવસ પુરુષના કપડાં પહેરીને હું થાકી જતો હતો. પુરુષના કપડામાં મારો જીવ રૂધાતો હતો. પણ જ્યારે રાત્રે સ્ત્રીના કપડાં પહેરીને હું સૂઈ જતો હતો, ત્યારે મારા મનને અજીબ શાંતિ મળતી હતી. હવે જ્યારે હકીકત સામે આવી ગઈ છે તો હું નિર્ણય તમારા ઉપર છોડું છું. એક ખીચડો મારી સાથે ના રહી શકે. ઠીક છે, તો હું જઈ રહ્યો છું ક્યાં જઈશ? મારી બિરાદરીમાં, જ્યાં મારા જેવા લોકો રહે છે.
હું આવી ગયો માં, મારો સ્વીકાર કરો. અરે જયા સુષ્મા પ્રીતિ, મારું મોઢું શું જોવો છો? લાવો એને. ક્ષમા કરજે ભગવાન, ક્ષમા કરજે. અરે તારી લખેલી સ્ક્રિપ્ટમાં હું ફેરફાર કરવા જઈ રહ્યો હતો, તારી યોજનામાં હું હાથ નાખી રહ્યો હતો. ભગવાન ક્ષમા કરજે. અરે નીરજ, હું સમજતો હતો તું તનથી કિન્નર છે, પણ તું તો મનથી પણ કિન્નર નીકળ્યો. કેમ આટલી જલ્દી હાર સ્વીકારી લીધી? નિયતિ કેદાર બાબુ, નિયતિ. જ્યારે બધા જ વિકલ્પો પર પ્રામાણિક પ્રયત્ન કરવા છતાં પણ જો મનનું ધાર્યું ન થાય ને, ત્યારે નિયતિનો સ્વીકાર કરી જ લેવો પડે છે કેદાર બાબુ. नियति से हार क्यों मानी जाए? जीत का इरादा कर, क्यों ना उससे टकरार थानी जाए. अरे वक्त भले ही हो गुलाम नियति का, हम नहीं. अरे हमारी जिद भी दुनिया में जानी जाए, हमारी जिद भी दुनिया में जानी जाए, हमारी जिद भी दुनिया में जानी जाए. ભાઈ મુન્નાને લઈ આવ. નીરજ, માં. બેટા નિર્જા, ઘણા સમયથી તું કામ પર નથી જતી. શું થયું? તારી તબિયત તો ઠીક છે ને? હા માં. જો બેટા, લોકોની ખુશીઓમાં ભાગીદાર થવું, એમને આશીર્વાદ આપવા, એ જ તો આપણા હિજડાઓનું કામ છે. કાલથી કામ પર જવાનું ચાલુ કરી દે, તારું મન પરોવાયું રહેશે. મારું મન નથી કરતું માં. નિર્જા, પરિવારની યાદ આવતી હોય તો ભૂલી જા. સમજી લે તે સંન્યાસ લઈ લીધો છે. સંસારના બધા બંધનોથી મુક્ત થઈને અહીં આવવું પડે છે. અને આપણા બધાની આપવીતી એક સમાન તો છે. હા માં, આપણે બધા ઘર પરિવારથી તિરસ્કૃત છીએ. તો પણ તું તો ભાગ્યશાળી છે, ભાગ્યશાળી. 12 વર્ષ તને તારા પરિવાર સાથે રહેવાનો મોકો મળ્યો. મને તો જન્મતાની સાથે જ કિન્નરોની ટોળીને સોંપી દેવાઈ હતી. તાલીઓની ગૂંજ, ઢોલની થાપ અને ઘૂંઘરૂના ઝંકારની વચ્ચે જ હું મોટી થઈ છું. મારા ગુરુ જ મારા મા બાપ હતા ને મારી બિરાદરી જ મારો પરિવાર. ભૂલી જા બેટા, ભૂલી જા. માં, મને પરિવારની બિલકુલ યાદ નથી આવતી. તો શું તારી સાર સંભાળમાં કોઈ કમી રાખી છે? અરે જે પણ કંઈ મળે છે એ તમારી વચ્ચે સરખા ભાગે તો વેચી દઉં છું. ના માં, એવી કોઈ વાત નથી. તો પછી ફરિયાદ કોની સામે મને છે? તારી સાથે કોઈ ફરિયાદ નથી માં. ફરિયાદ છે,
ફરિયાદ છે તો મને આ સમાજ સામે. માં, ભગવાન કહે છે કે એને બધા માણસોને એક સરખા બનાવ્યા છે. અરે બેટા, એવું ભગવાન કહે છે, માણસ કેવું સમજે છે? હા માં, આપણે બધા માણસ તો છીએ, પણ માણસ જેવા નહીં. માં, શું ફરક છે આપણા ને એમની વચ્ચે? બસ બસ છોકરા પેદા નથી કરી શકતા, એક જ ફરક છે. માં, જે ખાવાનું એ ખાય છે, એ ખાવાનું આપણે ખાઈએ છીએ. જે હવામાં એ શ્વાસ લે છે, એ જ હવામાં આપણે શ્વાસ લઈએ છીએ. પણ માં, બેટા, ભૂલીશ ના કે આપણે ખીચડા છે. આ સાલું આ ખીચડીને બળ લાગી જવાથી પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે આપણી શક્તિઓ પર, આપણી કાબિલિયત પર અને આપણા અસ્તિત્વ પર. માં, કેમ કેમ આપણે એક ડોક્ટર નથી બની શકતા? કેમ આપણે એક એન્જિનિયર નથી બની શકતા? માં, કેમ કેમ માં, કેમ? નિર્જા, બેટા નિર્જા, માં, ના તો આપણને સ્ત્રીઓ જેવું સન્માન મળે છે અને ના તો પુરુષ જેવો અધિકાર. બેટા, આ જે સમાજની રીત છે, મેં તો એને અપનાવી લીધી છે, તું પણ એને અપનાવી લે. ના માં, ના, મને વિશ્વાસ છે સમાજ ક્યારેક આપણો સ્વીકાર જરૂર અરે કરે. કયા સમાજની તું વાત કરે છે? એ સમાજ જે પોતે જ વેચાયેલો છે જાતિવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદમાં. અરે બેટા, આપણે ખીચડા છે અને કહેવાય છે કે આપણા ખીચડાઓનો જન્મ બિલકુલ વ્યર્થ છે. હું સાર્થક કરીશ આપણો જન્મ, ઓળખ અપાવીશ આપણી બિરાદરીને. માં, હું આ બિરાદરી છોડી રહીશ. નિર્જા, બાળપણમાં જ્યારે ઘર છોડ્યું ત્યારે મનમાં પ્રશ્ન થયો કે હું ક્યાં જાઉં. જ્યારે નાટક કંપની છોડી ત્યારે મનમાં પ્રશ્ન થયો કે હું શું કરું. જ્યારે બિરાદરી છોડી ત્યારે મનમાં પ્રશ્ન થયો કે હું કેમ છું. પણ આજે મને મારા એ બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. જે સમાજે મારો બહિષ્કાર કર્યો હતો, હવે એક સમાજનું હું નેતૃત્વ કરીશ. હા, હું ચૂંટણી લડીશ. જો સાથીઓ, હવે કિન્નર આપણું નેતૃત્વ કરશે. મતલબ આ લોકો ગરીબી હટાવશે, આ લોકો ભ્રષ્ટાચાર દૂર કરશે. એ બેન, તાળીઓ પાડીને પૈસા ભેગા કરી શકાય, વોટ નહીં. અરે મારા સાંભળવામાં કાલે આવ્યું કે એક કિન્નર ચૂંટણી લડી રહ્યો છે. મને લાગ્યું આપણા આટલા બધા ખરાબ દિવસ આવી ગયા કે ખીચડાને આપણે ચૂંટણી લડાઈશું. એ છે ને, તમે જનતા પર છોડી દો તો સારું રહેશે. મતલબ તમે નક્કી જ કરી લીધું છે, તમે ચૂંટણી લડશો. આ કેમ નહીં? એક ગુંડો, મવાલી ને બલાત્કારી ચૂંટણી લડી શકે તો હું કેમ નહીં? અરે ભાઈઓ, ભગવાન રામચંદ્રજીએ જે ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં કિન્નર લોકો રાજ કરશે, એ ભવિષ્યવાણી હવે મને સાચી થતી નજર આવી રહી છે. और हमारा नेता कैसा हो, हमारा नेता ऐसा हो, हमारा नेता ऐसा हो. હસવું આવે છે મારા પર, હસવું આવે છે તમને મારા પહેરવેશ પર. હું તમને ચેલેન્જ કરું છું, અરે ચેલેન્જ કરું છું તમને. જો હિંમત હોય તો પહેરો મારા કપડા અને ઊભા રહો ભરા બજારમાં 5 મિનિટ માટે. ત્યારે ખબર પડશે કે કિન્નર હોવું શું હોય છે. અરે કેવી રીતે જીવીએ છીએ અમે લોકો આવી શારીરિક સતી સાથે જીવનભર.
કિન્નર, હિજડો અને ટ્રાન્સજેન્ડર જેવા નામ તો મળ્યા છે, પણ ઓળખ, અરે નથી મળી અમને કોઈ ઓળખ. અરે કોઈ તો કહો કે હું કોણ છું, મારી ઓળખ શું છે? આ પ્રશ્નનો ઉત્તર તો મહાભારતના કાળમાં પણ નહોતો મળ્યો. જેને ખબર હતી કે કાલના યુદ્ધમાં કૌરવો સામેનો વધ નિશ્ચિત છે, શું એ શિખંડી નામર્દ હતો? ના, એ શિખંડી શૂરવીર હતો, શૂરવીર. શું નપુંસકતા માત્ર કામવાસના સુધી સીમિત છે? શું નપુંસકતા માત્ર બેડરૂમ સુધી સીમિત છે? અરે નપુંસકતાનો મતલબ થાય કે જે પરફોર્મ ના કરી શકે. સમાજમાં એવા હજારો લાખો લોકો છે જે પોતાની ડ્યુટી, પોતાની રિસ્પોન્સિબિલિટીને ઠીકથી પરફોર્મ નથી કરી શકતા. તે બધા જ લોકો નપુંસક છે. ઓફિસમાં કામ ન કરવા વાળો કર્મચારી નપુંસક છે. સ્કૂલમાં ના ભણાવવા વાળો શિક્ષક નપુંસક છે. ગ્રાહક સાથે છલ કરવા વાળો વેપારી નપુંસક છે. અરે પ્રજા સાથે રાજદ્રોહ કરવા વાળો રાજનેતા પણ નપુંસક છે. અને અમને હિજડા કહે છે. અરે અપંગને પણ અપંગ નથી કહેતા, એમને પણ ડિફરન્ટલી એબલ કહેવામાં આવે છે. ડિફરન્ટલી એબલ કેમ? કેમ કે અપંગની ગરિમાને ઠેસ ના પહોંચે. અરે સમાજે ક્યારે અમારી ગરિમા વિશે વિચાર્યું છે? જન્મજાત નદી સાથે પેદા થઈ તેમાં મારો શું વાંક? અરે શું વાંક છે મારો? નથી જોઈતી તમારી નોકરી, નથી જોઈતો તમારો મતાધિકાર. અમને તો જોઈએ છે માત્ર સામાજિક સ્વીકૃતિ અને તમારી આંખોમાં પ્રેમ. તમારી આંખોમાં પ્રેમ. તમારી આંખોમાં પ્રેમ. અરે સાંભળો સાંભળો, નીરજા માસી ચૂંટણી જીતી ગઈ છે. નીરજા તૂને કર દિયા કમાલ, ચુનાવ पे गलियारो में. નીરજા તૂને કર દિયા કમાલ, ચુનાવ पे गलियारो में. ના કરે યા ના જાય, फिर भी तूने बाजी मारी. ના કરે યા ના જાય, फिर भी तूने बाजी मारी. નીરજા તૂને કર દિયા કમાલ, ચુનાવ पे गलियारो में. સાંભળો સાંભળો, નરને સ્વીકાર્યો, નારીને અપનાવી, હવે કિન્નરને અજમાવો.